સમાચારમાં આગળ વાત કરીએ મહેસાણાની। મહેસાણા જિલ્લાના બામોસણાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર સૌરવ ચૌધરીએ મોટી દવ ગામમાં મેડિકલની ડિગ્રી વિના તબીબી સારવાર આપતા બચુમિયા શેખના ત્યાં દરોડો પાડ્યો। ત્યાં બોગસ ડોક્ટર બચુમિયા શેખ પાસે મેડિકલ ડિગ્રી નહોતી અને દવા વેચવાનું મેડિકલ સર્ટિફિકેટ પણ નહોતું અને દવાનું વેચાણ કરતો હતો। ત્યારે આ બોગસ તબીબ બચુમિયા શેખ સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી। તેમ છતાં બેખૂબ બોગસ તબીબ બચુમિયા શેખ હાલમાં પણ ડિગ્રી વિના જ તબીબી સારવારનો દીકતો ધંધો કરી રહ્યા છે। ત્યારે સવાલ થાય છે કે બોગસ તબીબની મેડિકલ પ્રેક્ટિસ હાલમાં ચાલુ છે તો આરોગ્ય વિભાગ અને પોલીસ કાર્યવાહી નામની માત્ર છે, તો વળી તબીબ હવે પોતે બહાર વિદેશ જવાનું રટણ કરી રહ્યા છે। આમ તો સાહેબ હું પ્રેક્ટિસ કરતો જ નથી। આ કોરોના ત્યાંથી હું સેવા કરું છું અને એકચ્યુઅલી મારે જવું છે બહાર। આમ હું છેવટે અઠવાડિયા સુધી બેઠો છું, પછી હું છું નહીં અહીં। હું પહેલાં બેઠો નહીં, કોરોનામાં મેં સેવા કરી છે। હવે તો બીજું તો શું સાહેબ, મારે તો જવાનું છે એકચ્યુઅલી બહાર, બરાબર। મારી જોબ ત્યાં ફિક્સ છે, એટલે મારું અહીં બંધ કરવાનું છું। આ હું એકચ્યુઅલી પ્રેક્ટિસ કરતો જ નહોતો, પણ કોરોનામાં મને જે ફાવતું હતું એ કોરોનામાં મેં સેવા કરી છે। લગભગ થોડા મહિના પહેલા મોટી દવ ગામમાં ખાનગી તબીબી પ્રેક્ટિસ કરતા એક ઇસમની ફરિયાદ મળેલી હતી। તેના આધારે જે મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બામોસણા ખરા, જેના વિસ્તારમાં મોટી દવ ગામ આવે, જે તે સમયના મેડિકલ ઓફિસરે એની તપાસ કરેલી હતી અને એ તપાસની વિગતોના આધારે હાલમાં જે મેડિકલ ઓફિસર ત્યાં કાર્યરત છે એમણે તાલુકા પોલીસ સ્ટેશને જે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ખરો એના ભંગ બદલની ફરિયાદ। આ હવે અત્યારે એની લીગલ એક્શન માટેની પગલાં લીધેલા છે, એટલે હવે આ સમગ્ર બાબત આગળ સબ જ્યુડિશિયલ મેટર બનશે, એટલે એ પ્રમાણે જે પણ કાયદાકીય રીતે આની કાર્યવાહી કરવાની થઈ આગળ। સુરેન્દ્રનગર જિલ્લાનો પાટડી તાલુકો શુષ્ક અને સૂકો ભટ્ટ પ્રદેશ ગણવામાં આવે છે અને આ પ્રદેશમાં હરિયાળા ગામની કલ્પના કરવી